આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું પાટણથી, જ્યાં શાળાઓ આસપાસ જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલની રજૂઆત બાદ જિલ્લા શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું। શાળાઓની આસપાસ હાનિકારક જંક ફૂડના વેચાણ સામે કડક પરિપત્ર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તમામ તાલુકાની શાળાઓને સૂચના આપી। પ્રાથમિક શાળાઓ નજીકની દુકાનોમાં જંક ફૂડના વેચાણ પર રોક લગાવી દેવાઈ છે। બાળકો જંક ફૂડથી દૂર રહે તે માટે શાળાઓમાં યોજાશે ખાસ વાલી મીટિંગ। આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં બાળકો અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવશે। શાળા નજીકના દુકાનદારોને પણ જંક ફૂડ ન વેચવા સમજાવવામાં આવશે। નિયમોનું ઉલ્લંઘન થશે તો ફૂડ વિભાગ અને પોલીસને જાણ કરાશે। તમામ શાળાના મુખ્ય શિક્ષક અને સ્ટાફને પરિપત્રનો ચુસ્ત અમલ કરવા આદેશ। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા યશવંત જોડાયા છે। યશવંત, જે આ ખૂબ જ મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, શાળા અને દુકાનોમાં જે જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે, કેવો પ્રતિસાદ? ચોક્કસથી જે રીતના સમગ્ર રાજ્યના અંદર જે નાના બાળકો છે તે ક્યાંક ને ક્યાંક જંક ફૂડનો શિકાર બનતા હોય છે, ને જેને લઈને 3 દિવસ પહેલા જ પાટણ જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે ભાવિક પટેલ, તેમણે એક આદેશ કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ એસપી સહિતને કરી દીધો હતો કે જે પણ પ્રાથમિક શાળાઓ છે તે પ્રાથમિક શાળાઓના 200 મીટરની ત્રિજ્યાના અંદર કોઈ પણ જાતના જંક ફૂડ જેવા કે જે 5 થી 10 રૂપિયાના જે ખાસ કરીને ફાસ્ટ ફૂડ તેમજ ટમટમ જેવા અનેક પ્રકારના જંક ફૂડો જે વેચાતા હોય છે તે તમામ જંક ફૂડો ત્યાંથી દૂર કરી દેવા, ત્યાંથી નષ્ટ કરી દેવા। ત્યારબાદ આ જે આદેશ કરવામાં આવ્યો હતો તેને લઈને અત્યારે જે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમના દ્વારા તમામ પ્રકારને લઈને કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે ને તેને લઈને પરિપત્ર જાહેર કરી દીધો છે તમામ શાળાઓને લઈને। હવે આ શાળા જે શિક્ષકો છે તેમજ જે પ્રિન્સિપાલો છે તે પ્રિન્સિપાલો દ્વારા જે 200 મીટરની ત્રિજ્યાના અંદર જે પણ જગ્યાએ જે પણ એકમો દ્વારા જંક ફૂડ વાપરવામાં આવતા હોય કે અથવા વેચવામાં આવતા હોય તેવા એકમો દૂર કરી દેવામાં આવશે। અને જો તે કડકમાં અમલવારી નહીં કરવામાં આવે તો આની સાથે જે પોલીસ હોય છે તે પોલીસનો જે બંદોબસ્ત હોય પોલીસ હોય છે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે। તો સ્વાભાવિક રીતે જે અત્યારે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિક પટેલ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી સમગ્ર જિલ્લાના અંદર ક્યાંક ને ક્યાંક સારો પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે આવનારા સમયના અંદર જે રીતના સ્વાસ્થ્યલક્ષી જે સૂચનાઓ આપવામાં આવતી હોય છે તેને લઈને આ નાના બાળકો જે અત્યારે અભ્યાસ કરતા હોય છે તે જંક ફૂડનો શિકાર ના બને તે માટે કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, આદેશ આપી દેવામાં આવ્યો છે। અને એ જ આદેશ હવે બની શકે છે કે કદાચ આવનારા સમયના અંદર તમામ જે અભ્યાસના એકમો છે, ચાહે અત્યારે પ્રાથમિક શાળા છે પણ આવનારા સમયના અંદર હાઈસ્કૂલ કે કોલેજો હોય ત્યાં પણ લાગુ પડી શકે છે। જી, આભાર માહિતી આપવા બદલ। હવે વાત કરીએ સુરતની, જ્યાં નહેરમાં બાઇક સાથે 2 યુવાનો ખાબક્યા। સાકીથી ચલથાણા જતી નહેરમાં રાત્રિના સમયે આ ઘટના બની। નહેરમાં ખાબકેલા બંને બાઇક સવારોના મોત નીપજ્યા। સ્થાનિકોએ પલસાણા પોલીસને ઘટનાની જાણ કરી। બારડોલી ફાયર વિભાગના જવાનોએ નહેરમાં શોધખોળ હાથ ધરી। શોધખોળ દરમિયાન નહેરમાંથી બાઇક મળી આવ્યું। બંને મિત્રો બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની। બંને યુવાનોની શોધખોળ દરમિયાન મૃતદેહો મળ્યાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। સમગ્ર મામલે પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી। આ તરફ અરવલ્લીમાં મોડાસાના નજીક ટ્રેક્ટરનો અકસ્માત સર્જાયો। ટ્રેક્ટર અકસ્માતમાં વૃદ્ધનું ઘટના સ્થળે મોત થયું। ટ્રેક્ટરમાં સવાર 5 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કુડોલ જીતપુર નજીક આ ઘટના બની હતી। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર ઝાડ સાથે અથડાયું। અહીં ટ્રેક્ટર અને વૃક્ષ વચ્ચે દબાઈ જતા વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું। બેદરકારીપૂર્વક વાહન ચલાવનાર ચાલક સામે ટિન્ટોઈ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે। તો મોડાસા નજીક ટ્રેક્ટરનો અકસ્માત, જેમાં એક વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નીપજ્યું। હાલ આ સમગ્ર મામલે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કુડોલ જેતપુર નજીક આ ઘટના બની હતી। આ ટ્રેક્ટરમાં સવાર અન્ય મજૂરો પણ ઇજાગ્રસ્ત થયા। તો હિંમતનગરમાં ટ્રક ચાલકનો આતંક। આરટીઓ સર્કલ નજીક ટ્રકે મોપેડ ચાલક યુવતીને અડફેટે લીધી। બેફામ દોડતા ટ્રકે અડફેટે લેતા યુવતીનું મોત। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું। તો ખૂબ જ ગંભીર અકસ્માત, જેમાં યુવતીનું મોત નીપજ્યું છે। હિંમતનગરમાં ટ્રક ચાલકનો આતંક સામે આવ્યો છે।
જેના મળતી માહિતી અનુસાર ટ્રકે મોપેડ ચાલક યુવતીને અડફેટે લીધી હતી, જે દરમિયાન યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ અને સારવાર દરમિયાન મોત નીપજ્યું. તો પંજાબના લુધિયાણામાં રફતારનો કહેર સામે આવ્યો. પોલીસની પકડમાંથી ભાગી રહેલા આરોપીએ અકસ્માત સર્જ્યો. ઘટનાના સનસનીખેજ સીસીટીવી સામે આવ્યા છે. ગેંગસ્ટરે બેફામ થાર ચલાવીને રાહદારીને કચડી નાખ્યો. પોલીસની ટીમે આરોપીને ઝડપી થાર કબજે કરી. ઘાયલ રાહદારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો ખૂબ જ ગંભીર બનાવ, જેના સીસીટીવી ફૂટેજ આપ જોઈ રહ્યા છો, જેમાં આ બેફામ થાર ચાલક નજરે પડે છે, જે રાહદારીને કચડી નાખે છે અને પછી ત્યાંથી ફરાર થઈ જાય છે. હાલ આ વોન્ટેડ આરોપી કે જેણે અકસ્માત સર્જ્યો છે તેના વિરુદ્ધ તપાસ હાથ ધરાઈ છે અને ઘાયલ રાહદારી હોસ્પિટલમાં સારવાર હેઠળ. તો આગળ વાત કરીએ વડોદરાની, જ્યાં તલસઠ ગામે વ્યક્તિને મગર ખેંચી ગયો. વૃદ્ધ પર મગરના હુમલાથી ફફડાટ મચ્યો છે. વિશ્વામિત્રી નદી કાંઠે પગ લપસી જતા આ ઘટના બની હતી. ગ્રામજનોએ જીવદયા પ્રેમી સંસ્થાને જાણ કરી. ભારે જહેમત બાદ વૃદ્ધનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. મગરે વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમનું મોત નીપજ્યું. મૃતદેહને ગોત્રી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ વડોદરાના સાવલીના પ્રથમપુરા ગામે દીપડાનો આતંક સામે આવ્યો. સ્થાનિક વ્યક્તિ પર હુમલો કરતા અફરાતફરી મચી ગઈ. છેલ્લા 2 દિવસથી ગામમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. સતત હિલચાલ છે. કોતર વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગ્રામજનો લાકડીઓ સાથે દીપડાની શોધખોળમાં પણ ઉતર્યા હતા. વન વિભાગને તાત્કાલિક સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. દીપડાને પકડવા માટે હાલ પાંજરું ગોઠવવા માટે ગ્રામજનોએ રજૂઆત કરી છે. તો અહીં દીપડાની દહેશતથી લોકોમાં હાલ દહેશત ફેલાઈ છે. આગળ વાત કરીએ વડોદરામાં ગણેશ આગમન યાત્રા પહેલા ધીંગાણું સર્જાયું. ગણેશ આગમન યાત્રામાં મારામારી, બોલાચાલી બાદ મારામારી પર ઉતર્યા યુવાનો. પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની આ ઘટના છે, જ્યાં યાત્રા દરમિયાન અચાનક બંને પક્ષે મારામારી શરૂ કરી. પોલીસની હાજરીમાં જ આ રીતે મારામારી સર્જાઈ હતી. પોલીસની હાજરી છતાં કાયદો વ્યવસ્થાના લીરા ઉડ્યા. મહિલા પોલીસને પણ ધક્કે ચડાવી હતી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે અહીં બંને પક્ષના યુવાનો મારામારી બોલાચાલી પર ઉતરી આવે છે. અહીં મહિલા પોલીસ હાજર છે, જેમને પણ આ યુવાનો ગાંઠતા નથી અને તેમને પણ ધક્કે ચડાવી. હાલ આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે ગણેશ યાત્રા પહેલા આ પ્રકારની ઘટના બનતા હવે પોલીસની કામગીરીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી પણ માંગો ઉઠી છે. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની, જ્યાં ધાંગધ્રામાં બોરવાડા મેલડી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. અહીં ચોરોએ 35થી વધુ ચાંદીના છત્તરની ચોરી કરી. માતાજીના મંદિરના દરવાજાના નકુચા તોડીને ચાંદીના છત્તરની ચોરી કરી આ તસ્કરો ફરાર થઈ ગયા. ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આ તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે તસ્કરો અવારનવાર મંદિરોને નિશાન બનાવતા પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ભાવનગરમાં ઝેરી દારૂકાંડ બાદ બુટલેગરો પર તવાઈ શરૂ થઈ છે. રાજ્યભરની સરહદો પર ચેકિંગ વધારી દેવાયું છે. ગુજરાત રાજસ્થાનની સરહદ પર તપાસ ચાલુ છે. અંબાજી નજીક છાપરી બોર્ડર પર તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પ્રવેશતા વાહનોને અટકાવવામાં આવ્યા. પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ભાવનગરમાં જે ઝેરી દારૂકાંડ સર્જાયો તે બાદ હાલ કાર્યવાહી તેજ થઈ છે. बहुत बढ़िया है सर. हर गाड़ी की तपास होनी चाहिए, क्योंकि हर गाड़ी को कोई तपास नहीं कर रहे हैं तो सर बहुत अच्छा कार्य कर रहे हैं. गाड़ी की तपास होनी चाहिए सर. ગુજરાતમાં દારૂબંધીને લઈને ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને કોઈ પણ જે છે આવા તત્વો જે છે બુટલેગરો છે એને પકડી પાડવા માટે પોલીસ સતર્ક બની છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે ગુજરાત ઉપર જે રાજસ્થાનની બોર્ડર છે, આંતરરાજ્યની જે બોર્ડરો છે, બોર્ડર પણ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને પોલીસ દ્વારા જે છે આપણે બતાવવા માંગીશ કે આ જે છે ગુજરાત રાજસ્થાનની બોર્ડર અંબાજીથી 4 કિલોમીટર દૂર આવેલી છે. ત્યાં પણ પોલીસ દ્વારા જે છે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનો જે છે એ તમામ વાહનોની તપાસ હાથ કરી રહી છે અને ચીવટપૂર્વકની તપાસમાં
તપાસમાં અત્યાર સુધી જો કે કોઈ પણ જાતની સંદિગ્ધ વસ્તુ મળી આવેલ નથી, પણ જે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા વાહનો જે છે જે અંબાજી તરફ જઈ રહ્યા છે એ તમામ વાહનોને છે હથિયારી પોલીસ સાથે રાખીને આ તપાસ હાલ ચાલી રહી છે. એટલું જ નહીં, નજીકના સમયમાં માનવામાં આવે છે કે અંબાજી ખાતે જે ભાદરવી પૂનમનો મેળો આનાર છે, મેળામાં પણ કોઈ જાતની ગેરવર્તણૂક ન થાય કે કોઈ પણ જાતની દખલઅંદાજી ન થાય અને અસામાજિક તત્વો હોય એનો ફાયદો ન ઉઠાવે, તેની તકેદારીના ભાગરૂપે પણ કહી શકાય છે કે આ તપાસ ઝુંબેશ ચાલી રહી છે. અને અત્યાર સુધી કોઈ પણ જાતની સંદિગ્ધ વસ્તુ મળી આવેલ નથી અને પોલીસ જે છે રાઉન્ડ ધ ક્લોક કહી શકાય છે કે રાજસ્થાન ગુજરાતની છાપરી બોર્ડર ઉપર આ તમામ વાહનોની તપાસ હાલ તબક્કે ચીવટપૂર્વક કરી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો વાત કરીએ ભાવનગર દારૂકાંડ બાદ ડાંગ પોલીસ પણ એલર્ટ મોડ પર છે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાપુતારા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ઝીણવટ ભરી તપાસ શરૂ કરાઈ છે. શાકભાજી સહિતના વાહનોની પણ તપાસ થઈ રહી છે. દારૂની હેરાફેરી રોકવા માટે ચેકપોસ્ટ પર પોલીસનો કડક બંદોબસ્ત. શંકાસ્પદ સામાન અને દારૂના જથ્થાની તપાસ તેજ કરવામાં આવી. મહારાષ્ટ્ર તરફથી આવતા તમામ વાહનો પર પોલીસની બાજ નજર છે. ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર અંકુશ લાવવા માટે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં પણ સઘન ચેકિંગ યથાવત રહેશે તેવી ખાતરી અપાઈ. હવે આપને જણાવી દઈએ કે ભાવનગર ઝેરી દારૂકાંડમાં મૃત્યુઆંક વધ્યો છે. વધુ એક યુવાનનું મોત થતા મૃત્યુઆંક હવે 13 થયો. કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા યુવાનનું મોત થયું. ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું મોત થયું છે. ભાવનગરની હોસ્પિટલમાં હજુ 4 દર્દી સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 13 લોકોના મોત. પહેલા ભાવનગર નજીક આવેલ ખરકડી ગામમાં એક યુવાને પોલીસની નોકરી મળતા તેમના મિત્રો સાથે દારૂની પાર્ટી યોજી અને ત્યારબાદ એ તમામ લોકોએ જે દારૂનું સેવન કર્યું, તબિયત લથડતા તે લોકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ધીરે તેમાંથી અનેક લોકોના મૃત્યુ થયા. આ સિલસિલો યથાવત રહ્યો. આજે 5મા દિવસે 13મું મોત સામે આવ્યું છે અને આ સમગ્ર 5 દિવસમાં 61 લોકો છે તે સંક્રમિત થયા. સમગ્ર બાબતને લઈ પોલીસ છે તે પણ હરકતમાં આવી અને પોલીસે અલગ જગ્યાએ દરોડા પાડી અને લોકો છે તેને ઝડપી લીધા. આ ઘટનાને ધ્યાને લઈ સરકાર પણ તરત હરકતમાં આવી અને સરકારે એસએમસીને આદેશ કર્યા ઇન્ટરફિયર થવાને. એસએમસી છે તેના વડા મયુરસિંહ ચાવડા છે તે પણ ભાવનગર આવી પહોંચ્યા બીજે દિવસે અને ત્યારબાદ સમગ્ર ઘટનાની સમીક્ષા કરી પોલીસને અલગ ટીમો બનાવી અને 13 આરોપી છે તેને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા અલગ જગ્યાએથી આ જે રોયલ સ્ટેટ નકલી દારૂ છે તેની પણ બોટલો ઝડપવામાં આવી છે. હાલ આ સમગ્ર ઘટનામાં 13 લોકોના મોત થયા છે. 61 લોકો છે જે સંક્રમિત થયા હતા, જેમાંથી 3 લોકો છે તે અત્યારે સારવાર હેઠળ છે. 2 સરકારી હોસ્પિટલમાં છે, 1 ખાનગી હોસ્પિટલમાં છે. ત્યારે એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે કોઈકે તેમનો દીકરો ખોયો છે, કોઈકે તેમનો ભાઈ ખોયો છે, કોઈકને તેમનો પતિ ખોયો છે અને કોઈકે જે માસૂમ છે બાળક એનો બાપ ખોયો છે. આવા આક્રાંતોના દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે. ત્યારે હવે ચોક્કસ કહી શકાય કે આ નાના એવા ગામમાંથી જંગલની આગ લાગેલી દારૂની હવે ધીરે થંભી જશે. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. તો બુટલેગરો હવે સુધરી જજો. બુટલેગરોની હવે ખેર નથી. પોલીસની હવે ત્રીજી આંખ ખુલી છે. પોલીસની બાજ નજરથી બુટલેગર હવે નહીં બચી શકે. દારૂના અડ્ડા પર પોલીસની આકાશી નજર. પાટણમાં ફરી એકવાર દારૂબંધીના ધજાગરા ઉડ્યા. મનવરપુરામાં ધમધમતી દારૂની ભટ્ટી ઝડપાઈ. એલસીબી પોલીસે ડ્રોનની મદદથી અહીં દારૂની ભટ્ટી ઝડપી પાડી છે. એલસીબી પોલીસે સ્થળ પરથી 5560 લીટર દારૂનો વોશ અને 90 લીટર દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી બુટલેગર અજીતજી ઠાકોરને ઝડપ્યો. પોલીસને મનવરપુરામાંથી 1 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. નોંધ્ય છે કે પોલીસ દ્વારા આ તમામ જે દારૂનો જથ્થો ઝડપાયો છે તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. તો પાટણમાં હાલ બુટલેગરો વિરુદ્ધ તવાઈ તેજ કરવામાં આવી છે. હવે આકાશી નજર રાખવામાં આવી રહી છે. ડ્રોનની મદદ લેવાઈ રહી છે અને આ તમામ અડ્ડાઓ જે દારૂના છે તેમના પર આ રીતે તવાઈ હાથ ધરાઈ છે. તો ફરી એકવાર પાટણમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા. અહીં ફરી એકવાર મનવરપુરામાં ધમધમતી દારૂની ભટ્ટી ઝડપાઈ. ડ્રોનની મદદથી આ દારૂની ભટ્ટી ઝડપી પાડવામાં આવી.
તો બુટલેગરોની હવે ખેર નથી. પોલીસની હવે ત્રીજી આંખ ખુલી ગઈ છે. પોલીસની બાજ નજરથી બુટલેગર નહીં બચી શકે. અંબાજી, ડાંગ, અમદાવાદ, મહીસાગર અને અરવલ્લી આ તમામ સ્થળો પર હવે બુટલેગરો વિરુદ્ધ તવાઈ હાથ ધરાઈ છે. દારૂના અડ્ડાઓ પર પોલીસ આકાશી નજર રાખી રહી છે, તો તમામ ચેકપોસ્ટ પર સતત તપાસ કરવામાં આવી રહી છે. એક ગાડીને રોકીને તપાસ થઈ રહી છે. તમામ એ બુટલેગરો, તમામ એ નશાખોર તત્વો જે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરે છે, દારૂ બનાવવાનો પ્રયાસ કરે છે, તેમના વિરુદ્ધ તવાઈ હાથ ધરાઈ છે. તો હવે તમામ બુટલેગરોએ સાવધાન થઈ જવાની અને ચેતી જવાની જરૂર છે. તેમનો આ કાળો ધંધો બંધ કરવાની જરૂર છે. હવે વાત કરીએ સુરતની, જ્યાં ફૂડ સેફ્ટી વિભાગના દરોડા. કામરેજમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ. કોસમાડા એન્થમ સર્કલમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું. 172 કિલો અખાદ્ય સામગ્રીનો સ્થળ પર નાશ કરાયો. લાયસન્સ વગર ચાલતા 2 એકમો સીલ થયા છે. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા અને અવસર ગાર્ડન રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી. અસ્વચ્છતા બદલ ઢાબા અને રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી થઈ છે. નિયમો નહીં પાડનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ અપાઈ. શહેરની અડીને આવેલા કોસમાડા ગામ અને એન્થમ સર્કલની આજુબાજુના એરિયામાં અમે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ સુરતના ફૂડ સેફ્ટી ઓફિસરની 2 ટીમ બનાવી અને તપાસ ચાલુ કરેલ છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ અરવલ્લીની, જ્યાં ઘર કંકાસના કારણે પતિએ લીધો પત્નીનો જીવ. અરવલ્લીના શામળાજી તાલુકાના શામણપુર ગામે ઘર કંકાસના કારણે પતિએ પત્નીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કર્યા હોવાની ઘટના સામે આવી. ઘરકામ બાબતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા પ્રભુદાસ વીરજી ગામેતીએ પત્ની કૈલાશબેનના માથામાં કુહાડીના ઘા માર્યા અને હત્યા કરી નાખી. ઘટના બાદ આરોપી પતિ પ્રભુદાસ મૃતદેહની બાજુમાં જ બેસી રહ્યો. દરમિયાન મૃતકના પુત્રને ઘટનાની જાણ થતાં જ તે ઘરે દોડી આવ્યો. પુત્ર દ્વારા શામળાજી પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી તેની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એમના ઘરે એમના પ્રભુદાસે કુવાડીથી હત્યા કરેલી છે. ગ્રામજનોને જાણ થતા અમે પોલીસ સ્ટેશને જાણ કરેલી છે. કેમ હત્યા કરી ગઈ કારણ જાણવા મળ્યું? કોઈ જાણવા મળ્યું નથી હજુ. એમને કુવાડેથી બહુ ગંભીર માથામાં ઈજા પહોંચાડેલી હોય એટલે એમના માતા છે કૈલાસબેન સ્થળ ઉપર મરણ ગયેલા હતા. જે તે વખતે આરોપી ત્યાં હાજર હોય એમની પોલીસે તાત્કાલિક પહોંચી અને અટકાયત કરી લીધેલી છે અને ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. તો અમરેલીના સાવરકુંડલામાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં જંગ. વિધાનસભા લોકસભા જેવો ચૂંટણી જંગ જામ્યો છે. 71 વર્ષ જૂની સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ થયું. 11 ડિરેક્ટરની બેઠકો માટે 27 ઉમેદવારો મેદાનમાં છે. વેપારી પેનલ અને બેંક પેનલ વચ્ચે સીધો ચૂંટણી જંગ છે. બંને પેનલમાં વેપારીઓ, વકીલો અને નેતાઓએ ઝંપલાવ્યું છે. મતદાન શરૂ થતાં જ મતદાન મથકો પર મતદારોની ભીડ જામી છે. આજરોજ સાવરકુંડલા નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ રહી છે. ટોટલ 11 ડાયરેક્ટરો માટે થઈને 27 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવેલ છે અને 14,077 શેર સભાસદો દ્વારા આજરોજ 11 ડિરેક્ટરનું ભાવિ નક્કી કરવામાં આવશે. શાંતિપૂર્ણ રીતે સભાસદોમાં ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે. ચૂંટણીમાં ધારાસભા જેવો માહોલ એટલા માટે જોવા મળે છે કે આ બેંકનું કાર્યક્ષેત્ર પૂરો અમરેલી જિલ્લો છે. એટલે આ બેંકના સભાસદો પૂરા અમરેલી જિલ્લાના ગામડાઓમાંથી, શહેરમાંથી આવે છે અને આ બેંક પોતાની બેંક હોય, આ બેંક આપણી બેંક હોય એ રીતે પોતાની એક ઉત્સવ જેવું વાતાવરણ કરી અને બહુ શાંતિમય રીતે દર વખતે ચૂંટણી યોજાતી હોય છે. હવે વાત કરીએ કચ્છના લખપત તાલુકા સહિત કચ્છમાં વરસાદની અછત વચ્ચે સારા વરસાદ અને અહીં જીવ માત્રના કલ્યાણની પ્રાર્થના સાથે પાનધ્રોના એકતાનગર સ્થિત જલારામ મંદિર પરિસરમાં જીવ કલ્યાણ સમિતિ દ્વારા તારીખ 27 ઓગસ્ટ દરમિયાન 6 દિવસીય વર્ષા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. મહાયજ્ઞનો પ્રારંભ એ સવારે શોભાયાત્રા સાથે થયો. યજ્ઞમાં
100 લીટર ગાયનું ઘી, 84 પ્રકારની ઔષધિઓ અને 22 પ્રકારના ધાન્ય, 18 પ્રકારના સુગંધિત દ્રવ્યો અને 82 પ્રકારની જડીબુટ્ટીઓ સહિતની સામગ્રીની આહુતિ આપવામાં આવશે. તો જૂનાગઢમાં રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને સહપ્રભારી મંત્રી કૌશિક વેકરિયાએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મહત્વનો મુદ્દો હતો ગીર જંગલ આસપાસના હોમસ્ટે અને ઢાબા ધારકોના પ્રશ્નોનો, જે માટે ગીરના ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. રોજગારી મળે તે દિશામાં નિર્ણય લેવા માટે ખેડૂતોએ વન મંત્રીને અપીલ કરી. હાઈકોર્ટની નોટિસ બાબતે રજૂઆત કરી હતી. વન મંત્રીએ હોમસ્ટે માટે સર્વે કરાવવાની ખાતરી આપી છે અને આ માટે સરકાર તેમજ વન વિભાગનું હકારાત્મક વલણ દાખવવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું. આ સાથે ડેમોમાંથી પાણી કાપ અને ગિરનાર ડેવલપમેન્ટને લઈને ચર્ચા કરાઈ. પરિક્રમા તેમજ મેળામાં પડતી મુશ્કેલી અંગે આયોજન કરવા માટે સૂચના અપાઈ. અને જે લોકોએ હોમસ્ટેની અરજી કરી છે, પરંતુ 2015 પછીની અરજીઓ છે, એનો હાઈકોર્ટના હુકમને કારણે અમલ થઈ શકે. આખરે તો હાઈકોર્ટના નિર્ણય ઉપર આધારિત છે, પણ એ બાબતે વન વિભાગ અને રાજ્ય સરકાર છે એ આ બાબતે હકારાત્મક વલણ ધરાવે છે. તો અરવલ્લીમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો સીએમને પત્ર. બાયડ મામલતદાર કચેરી મુદ્દે ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. મામલતદાર કચેરી હાલની જગ્યાએ જ રાખવાની માંગ કરવામાં આવી છે. મામલતદાર કચેરી ખસેડાય તો ખેડૂત અને નાગરિકોને હાલાકી થવાની ફરિયાદ છે. સ્થાનિક રજૂઆતોને ધારાસભ્યનું સંપૂર્ણ સમર્થન છે. કચેરી મુદ્દે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો એકજૂટ જોવા મળી રહ્યા છે. મામલતદાર કચેરી ખસેડવાના વિરોધમાં 21 ઓગસ્ટે બંધનું પણ પાલન કરવામાં આવ્યું હતું. તો ભાવનગર દારૂકાંડના આરોપીઓ મુદ્દે ખુલાસો. પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સામે 7 ગુના, 2022માં દારૂ હેરાફેરીનો પ્રથમ ગુનો નોંધાયો હતો. કેવલ ઉર્ફે સાંગો સોલંકી સામે 13 ગુનાઓ નોંધાયા છે. હર્ષ ઉર્ફે હસુ ચૌહાણ સામે 7 ગુના અને વિવેક અલગોતર સામે 8 ગુના નોંધાયા છે. ભાર્ગવ ભટ્ટ સામે 8 ગુના નોંધાયા છે. મનદીપસિંહ ગોહિલ સામે પણ 1 ગુનો નોંધાયો છે. આ ઉપરાંત ધર્મેન્દ્રસિંહ ગોહિલ, સુખદેવ સલાટ સામે પણ 1 ગુના નોંધાઈ ચૂક્યા છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નીતિન જોડાયા છે. નીતિન, આજે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે માહિતી મળી છે, વિગતવાર જણાવશો. ચોક્કસ વાત કરીએ તો ઝેરી દારૂના જે લઈ અને તેને લઈને જે 13 જેટલા વ્યક્તિઓના જે મૃત્યુ નીપજ્યા છે, તેમાં પોલીસે જે આરોપીઓ ઝડપ્યા છે તેમાં 7 આરોપીઓ જે છે તેના ગુનાહિત ઇતિહાસો છે તે સામે આવ્યા છે. ખાસ કરીને મુખ્ય સૂત્રધાર જે ગૌતમ સોલંકી છે તેની સામે 7 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને એનો પ્રથમ ગુનો છે એ વર્ષ 2022ની સાલમાં દારૂની હેરાફેરીનો નોંધાયો હતો. ત્યારબાદ વાત કરીએ તો કેવલ ઉર્ફે સાંગો સોલંકી જેની સામે 13 ગુના છે. હર્ષ ઉર્ફે અશોક ચૌહાણ છે એની સામે 7, વિવેક અલગોતર સામે 8, ભાર્ગવ ભટ્ટ સામે 8 અને તેમજ મનદીપસિંહ, ધર્મેન્દ્રસિંહ અને સુખદેવ સલાટ ત્રણેય 1 ગુનો છે તે નોંધાયેલો છે. એટલે પોલીસ અગાઉના ગુનાહિત ઇતિહાસની હિસ્ટ્રીઓ કાઢી અને તે દિશામાં પણ હાલ છે તે તપાસ છે તે વધુ તેજ કરી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો કે આ જે ગુનાહિત ઇતિહાસમાં જે સંડોવાયેલા આરોપી છે તેમને 2 દિવસ પહેલા કોર્ટમાં રજૂ કરી અને તેમને મેડિકલ માટે સરકારી જે હોસ્પિટલ છે ત્યાં લાવવામાં આવ્યા હતા. ગઈકાલે પણ આના મુખ્ય સૂત્રધારોને જ્યારે જે એસએમસીના વડા છે તે ભાવનગર આવ્યા હતા અને તેમની સમક્ષ છે તેઓને પણ આ મુખ્ય સૂત્રધારો જે છે રહીશ અને ગૌતમ તેમને પણ ત્યાં તેમની સમક્ષ લાવવામાં આવ્યા હતા અને આગળ પૂછપરછ પણ કરવામાં આવી હતી. જી આભાર માહિતી આપવા બદલ. હાલ જોઈતે સંવાદદાતાએ જણાવ્યું કે આ તમામ આરોપીઓની હાલ તપાસ થઈ રહી છે. ગુનાહિત ઇતિહાસ પણ તમામના સામે આવ્યા છે. જે રીતે કહી શકાય કે આમાં ઘણા આરોપીઓ એવા છે જે રીઢા ગુનેગાર છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.